દર્શન ફરી કર્યા ઓલી ચુંદડી ઓઢ્યા પછી. જે કલર રાધા રાણીએ ધારણ કર્યો તો એ જ કલરની આ ચુંદડી હતી. પહેલા દર્શન કર્યા ત્યારે રાધા રાણીના દર્શન સુંદર, અતિ સુંદર. પણ આ ચુંદડી ઓઢ્યા પછી રાધા રાણી મંદ મંદ મુસ્કાતા હોય એવા દર્શન થયા. અને જે હરખથી ને ચુંદડી ઓઢીને પગથિયા ઉતરવા માંડ્યા. પગથિયા ચડવા સહેલા છે, ઉતરવા અઘરા છે. મને 2-3 વાર અનુભવ છે. હવે થોડા અડધે આવ્યા તો 8-10 વર્ષનો છોકરો આવ્યો. એ કે બાબા ચુંદડી બઢિયા લાગે તો કો મોકું દે. એ કે ના તને નથી દેવી, હાલતા. એ કે નહીં મને ચુંદડી બહુ ગમે ને બાબા. એ કે હાલ તને નીચે બજારમાં લેવડે. એ કે બજારમાં આવી ન મળે બાબા. આ ચુંદડી હવે તું તો ગરડો છો, તારા ચુંદડીને શું કરવી છે બાબા, ચુંદડી દઈ દે. એટલે આણે ઓર કસી નામ રાખ્યું કે આજે કેટલા વર્ષોથી જાપ કરતો હતો વૃંદાવનમાં. રાધા રાણીને જોયા નહોતા, દર્શન કર્યા નહોતા, ખાલી સ્વરૂપ મારા હૃદયમાં હૃદયારૂઢ હતું અને મનમાં તમન્ના હતી કે આ જાપ જો હું બરાબર કરતો હોઉં તો મને ચુંદડીની પ્રસાદી મળે. 4-5 પગથિયા ઉતરા, ચુંદડી ખેંચીને ઓલો છોકરો વયો ગયો. પાછળ દોડ્યા. એ ચુની રહીને દે બેટા, એ બેટે મારી એ જીવન મૂડી હે. રોવા માંડ્યા. મન થોડું વ્યગ્ર થઈ ગયું કે રાધા રાણીએ ચુંદડી આપી અને હું સાચવી ન શક્યો. વૃંદાવન આવ્યા. સવારે દર્શન નહોતા કર્યા બાંકે બિહારીમાં, એટલે સાંજે કરવા ગયા. દર્શન કર્યા તો ઓલી ચુંદડી જ ધારણ કરી હતી બાંકે બિહારીએ. ફરી દર્શન. ઓ સમજ ગયા, માખણ બી ચુરાના और चुनरी भी चुराना. चुराने की टेव तेरी कभी नहीं जाएगी. राधा रानी चुंदड़ी તું મારી પાસે થોડી રહેવા દે. ત્યારે તો કહી દીધું હોત તો ચરણ ન પકડી લેત, તને આલિંગન ન કરી લેત. પણ તું મારી પાછળ એવો પડ્યો હતો કે 3-4 મેં તારો હાથ આમ કર્યો, તું આમ લેવા આવ તારો, પણ તે મને સ્પર્શ આપી દીધો. રાધા રાણી કેટલા કૃપાળુ. સમજ અણસમજમાં સમજણો થયા ત્યાં સુધી, ત્યારથી રાધે 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 રાધે. કૃષ્ણ તો કોઈ દી બોલ્યો જ નહોતો. તો રાધે રાણીએ ચુંદડી આપી તો ઠાકોરજીએ જતાવી દીધું ચુંદડી ખેંચીને કે જે રાધા નામ અડધું બોલે ને ત્યાં હું પ્રસન્ન થઈ જાઉં છું. અને ચુંદડી લઈને કેવી ધારણ કરીને બેસી ગયો છે. ઘરે જઈને લીલામાં પહોંચી ગયા. તો આજે પણ આવું બધું બને છે. જે ના માનતા હોય એને આ બધું, પણ જેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એને આ રજૂ કર્યું. ઘણા લોકોને અનુભવ ઘણાય થતા હોય પણ એ કહેતા ન હોય. પ્રગટ કરે રસાય. આ તો 100-150 વર્ષ પહેલાંની વાત છે. એટલે અત્યારે પણ ઘણાને રાધાષ્ટમી હોય આમ હૈયું દળાય. આટલી જગ્યા ન હોય, આટલી જગ્યા ના હોય. અને એમાં પણ લોકો પડી જાય, આખડી જાય, ધક્કા મૂકી. સાંભળો કોઈ વયું ગયું ના. વ્રજ હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય. જો તમને અતૂટ શ્રદ્ધા છે તો તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી.
સર્વસ્વ એ કરશે. 8-10 વર્ષ પહેલાં એક બેન લીલી પરિક્રમામાં જતા હતા, એટલે ઠાકોરજી પધરાવી જવાના. તો ઝાંપીજી નવી લીધી ને તો મંદિર લઈને આવ્યા. એટલે મેં તો કેમ અહીંયા? મને કે પોસ્ટ થઈ જાય ને પછી ઠાકોરજી પધરાવો. મેં તો શું? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી અંદર પધારે, પછી તમારે પુષ્ટ કરવાની જરૂર છે? મને કે એમાં તમને આ કોરોના પહેલાંની વાત આ છે ને, તમને ખબર ન પડે. બરાબર, મને ન પડે. પછી આપણે યુટ્યુબનો સત્સંગ કરવા માંડ્યા. પછી એ તો રહેવા બીજે વયા ગયા હતા, અનાયાસ મળી ગયા ક્યાંક અન્નકૂટમાં કે એમ. મને બહુ યાદ, મને બોલાવીને કે તમે તે દિવસે 500% સાચા હતા. મેં તો કેમ? હું તો ભૂલી ગઈ હતી, મને યાદ એ નહોતું. એ કે હું ને મારા સાસુ ગયા ને તો હું ઝાંપીજી લઈ ગઈ તો મારા સાસુએ કીધું, બેટા કેમ લઈ ગયા હતા? એ કે પુષ્ટ. એ કે મંદિરના ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં ભેદ છે. એ 1000નો બલ્બ છે ને આપણો 10નો છે. ત્યારે મેં એમને કહ્યું કે મને ઈલાબેને આવું જ કહ્યું. જો મંદિરે જઈએ છીએ એ વ્યવસ્થા છે, ત્યાં આપણને કયું આ કીર્તન, કઈ પીછવાય, કયું મન, એ ખબર પડે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે સ્પર્શ આપે, ચરણ સ્પર્શ આપે, એને સ્નાન કરાવીએ, એને શૃંગાર કરીએ, ચારીજી ભરીએ, ધરીએ, સામગ્રી બનાવીએ, સરાવીએ, આ બધું મંદિરમાં કાંઈ તમને મળે નહીં. આ બધું સુખ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણી બેનપણી પરણે ને એને વરની વાતું કરે એમાં આપણે લેવા નહીં તર દેવાય? આપણે પરણેલા કહેવાય? આપણું નામ પાછળ એનું આવે? પણ જ્યારે આપણે પરણીએ ને પછી આપણી બેનપણીએ કીધેલી એના વરની વાત આપણને યાદેય ન હોય, પછી આપણે આપણા વરમય થઈ જઈએ. તો આપણા ઘરે આપણો પ્રભુ બિરાજે ને પછી તમારે મારે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. ઠાકોરજી નહોતા ઘરે ત્યારે બધા એવી વાતો કરતા ને ત્યારે મને દાંત ચડતી હતી. એ તો તમારે મને પરાણે પુષ્ટ કરાવડાવવા છે ને એટલે કયો છે. પણ ભલું થજો એ ભગવદીયનું, એ મારા ગુરુનું, કે જેણે મને પરાણે શબ્દ એટલે વાપરું છું કે હું મૂંઝાઈ ગઈ હતી કે હું નહીં કરી શકું. પ્રભુ કે તું શું કરવાની, મારે કરાવવું છે. તો હમણાં જ વ્રજની વાત નીકળી ત્યારે કીધું કે આપણે વ્રજમાં જઈએ છીએ કારણ કે આપણને વ્રજ ગમે છે. ના, વ્રજને આપણે ગમીએ છીએ ને એટલે વારંવાર બોલાવે છે. હજી તો આ 9મી મહિનો ગયા અને 18મી 19મી પાછા હજી મહિનો નથી થયો ત્યાં તમે 2-3 વાર બોલ્યા. એ કે આ વ્રજ બહુ યાદ આવે છે. આ તમે કીધું હાલ ને 2-3 દી દ્વારકા જઈ આવીએ. એ બેઠકોમાં આપણને વ્રજનો મહેસૂસ તો થાય. ભલે એટલે દૂર ના જઈએ તો અહીંયા તો જઈ આવીએ. કીધું ને ખાવ મારા સમ. તો વ્રજ આપણે જેટલું યાદ કરીએ છીએ ને એટલું જ વ્રજ આપણને યાદ કરે છે. એટલા જ યમુનાજી, ગિરિરાજ બાવા, વલ્લભ, વ્રજવાસીઓ, કુંજ, નિકુંજ, સરોવર, વૃક્ષો, વેલીઓ, પુષ્પો, આ બધાય આપણને યાદ કરે છે. એનું કારણ એ છે વારંવાર જઈએ છીએ ને તો એ આપણાથી ટેવાઈ ગયા છે અને આપણે એનાથી.
ઘણા એમ કે બેન તમે બીજે ક્યાંય કાં અમારી ભેગા નથી આવતા. મેં મારા વાલા બધે એકવાર જઈ આવી, અડેલ ને ચરણાટ ને નૈમિસારણ ને સાઉથમાં ને હવે વ્રજ. ચંપારણે હું ઘણી વાર, પણ હવે થાકી જવાય છે. અને વ્રજમાં સાક્ષાત વલ્લભ બધી જગ્યાએ બિરાજે છે. પણ ચંપારણ તો 6-8 મહિનાથી વૈષ્ણવ જ્યારે એટલે બેન એકવાર હાલો ને ચંપારણ જાય, હાલો ને જાય, તો જો ત્યાંય વલ્લભ આપણને બોલાવે છે. આજે બોમ્બેથી 10 વૈષ્ણવના ગ્રુપનો ફોન આવ્યો. મેં ભાઈ આ બધી વ્યવસ્થા મારા હાથની વાત નથી મારા વાલા, એ મિલનભાઈ જાણે. પણ એટલું મેં કહી દીધું છે કે આ વખતે જેટલો ખર્ચો થાય એટલો જ. 4 થાય તો 4 ને 5,000 થાય તો 5,000, એનાથી વધુ 1 રૂપિયો નહીં. કારણ કે વારંવાર ચંપારણ હવે થાકી જવાય. 36 કલાકનો રસ્તો, પ્લેનમાં જઈએ તો તમારે જાવું ને આવવું 3 કલાક. હવે વ્રજમાં તો આ બેઠા અને સવારે ઉતરા, અને ઉતરતા વેતા આમ જેવો સામાન લઈએ ત્યાં તરત બધા દર્શન થવા માંડે. તો વ્રજ છે. બોલો વલ્લભાતી. ભાગવત ભગવાન કી જય. 10મ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દેવકીજીના 6 પુત્રોનો સંહાર કાલથી આપણે શરૂ કર્યો. હવે એનું અનુસંધાન. દ્રષ્ટત્વા સમત્વમ તછોરૈ સત્ય ચેવ વ્યવસ્થિતમ કંસતુષ્ટવના રાજન પ્રહસન્નિદમબ્રવીત. વસુદેવજી ઉપર કંસને વિશ્વાસ આવ્યો, પણ કંસ ઉપર વસુદેવજીને વિશ્વાસ આવ્યો નહીં. જી કહે છે કે 2 જણ ઉપર કદી વિશ્વાસ ન કરવો, લોભી અને કામી. કાલે જ આપણે લોભનો બાપ કોણ, પાપનો બાપ કોણ, તો લોભ. કાલે આપણે એની વાર્તા પેલી વેશ્યાની કરી દે. 2 જણ ઉપર કદી વિશ્વાસ ન કરવો, એ લોભી અને કામી, એના ઉપર કદી વિશ્વાસ ન. માણસ ગમે તેટલો સારો હોય પણ તેનામાં લોભ અને કામ દેખાય એટલે તેનાથી દૂર થઈ જવું. કંસમાં બંને દુર્ગુણ હતા. ક્યારે તે દોસ્તી છોડીને દગો દીએ તેની ખબર ન પડે. માટે વસુદેવજીને કંસમાં વિશ્વાસ નથી. વસુદેવજીને પેલો પુત્ર થયો, એનું નામ કીર્તિમાન. આ પુત્ર જ્યારે 5 વર્ષનો થયો ત્યારે વસુદેવજી તેને કંસ પાસે લઈ ગયા. બીજા ટીકાકારો એમ કહે છે કે વસુદેવજીને ત્યાં જેમ જેમ પુત્રો જન્મતા ગયા તેમ તેમ કંસ તેમને મારતો ગયો. પણ મહાપ્રભુજીનો મત એવો છે કે પહેલો પુત્ર કીર્તિમાન 5 વર્ષનો હતો, બીજા બધા પુત્રો 1 વર્ષના ગાળે જન્મ્યા હતા. 6ઠ્ઠો પુત્ર દેવકીજીના ઉદરમાં હતો ત્યારે વસુદેવજી કીર્તિમાનને કંસ પાસે લઈ આવ્યા. પ્રતિયાતો કુમારયમ્ન રસ્માદસ્તિ મે ભયમ અષ્ટમાદ યુવ યોગર્ભારાન્ય મૃત્યુ મે વિહિત કિલ. 5 વર્ષની અવસ્થાના બાળકને કુમાર કહેવામાં આવે છે. અહીં શ્રી સુખદેવજીએ શબ્દ વાપર્યો છે અયમ કુમાર. આ કીર્તિમાન કુમાર છે. જો તે 1 વર્ષનો હોત તો તેના માટે શિશુ શબ્દ વાપર્યો હોત, પણ 5 વર્ષના છે એટલે શું શબ્દ વાપર્યો? અયમ કુમાર. 5 વર્ષના શું કહેવાય? કુમાર. ભાગવતનું આવશે ત્યારે જે વલ્લભે 10મ સ્કંધના 90 અધ્યાય છે, એમાં 3 પ્રક્ષિપ્ત રાખ્યા છે. છાક,
ઓલા બછરા હારી ગયા એ બધાય. તો આ લીલા 1 વર્ષની. ત્યારે કહ્યું કે પ્રૌઢ અવસ્થા એટલે 5 વર્ષના કુમાર, એનું અનુસંધાન આમાં આવે છે. આ કીર્તિમાન કુમાર છે. જો તે 1 વર્ષના હોત તો તેના માટે શિશુ શબ્દ વાપર્યો. બીજી વાત એ બતાવી કે વસુદેવજી કીર્તિમાનને આંગળીએ પકડીને લઈ ગયા છે, તેડીને નથી લઈ ગયા. જો કીર્તિમાન 1 દિવસનો જન્મેલો હોત તો તેને આંગળીને પકડીને લઈ ગયા હોત ખરા? ના, 5 વર્ષના હતા એટલે આંગળીએ પકડીને લઈ ગયા. કંસ કીર્તિમાનને જોઈને વસુદેવજીને કહે છે, મારો આ ભાણેજ મારો દુશ્મન નથી. મારો દુશ્મન તો તમારો 8મો પુત્ર થવાનો છે. તે જ્યારે જન્મે ત્યારે મારી પાસે આવજો અને તમે પાછો લઈ જાઓ. વસુદેવજી વિચાર કરે છે કે આ કંસનો ભરોસો શો? આજે કહે છે લઈ જાઓ અને કાલે ફરી બોલાવે પણ ખરો. વસુદેવજી કીર્તિમાનને પાછો લઈ ગયા. થોડા સમય પછી તેમને ત્યાં 6ઠ્ઠો પુત્ર પ્રગટ થયો. આકાશમાંથી ફરી આકાશવાણી થઈ. શ્રીમન નારાયણના નામનો ઘોષ થવા લાગ્યો. વિચિત્ર વીણા પર સુંદર સ્વર ગુંજવા લાગ્યા. દૂરથી એક વીણાધારી આવી. વીણાધારી કોણ? નારદજી. પાસે આવતા તેઓ સ્પષ્ટ થયા. કંસ વિચાર કરો, અરે આ તો નારદજી છે. નારદજી કહે છે, રાજન, ઘણા દિવસથી તમારી ખબર કાઢી નહોતી એટલે આજે ખબર કાઢવા આવ્યો છે. કંસ કહે છે, બાપજી એક બહુ જ બુરા સમાચાર. મારી બેનનો 8મો ભાણિયો મને મારવાનો છે. નારદજી કહે, તારી ભૂલ થાય છે. દેવોની વાણી હંમેશા પરોક્ષ હોય છે. તે પ્રમાણે પેલો પણ 8મો હોઈ શકે. જો નારદજીએ મગજ ફેરવી દીધું. આ દુસંગાને કહેવાય.